સ્ક્રીન દેખાય છે બેટા? હા મિસ, હા દેખાય છે. ઓકે. ચલો એમાં ટૂંકમાં ઉત્તર લખવામાં પેલો સવાલ છે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધના કયા પરિણામો આવ્યા? હા બેટા લખવાનું છે હો. સવાલ જવાબ બાકી છે ને? ચલો સવાલ લખી લો. પ્રશ્ન 6 નો પેલો સવાલ. ફેસબુકમાં લખવાનું કે હા રફબુકમાં? ફેરબુકમાં લખો અને સ્વાધ્યાયપોથી હોય તો સ્વાધ્યાયપોથીમાં લખો. બરાબર ફેરબુકમાં લખતા જાવ. થોડી ઝડપ રાખજો બોઈઝ. હાલ ટીચર શરૂ કરો. ઓકે સવાલ પેલો સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધના કયા પરિણામો આવ્યા? સવાલ છે બરાબર. ચલો જવાબ લખો. સેલ્યુકસ નિકેતર સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા હા બેટા. હું કીધું? ચંદ્રગુપ્તને વિજય મળતા ચંદ્રગુપ્તને વિજય મળતા ચાર પ્રદેશો મળ્યા. ચાર પ્રદેશો મળ્યા. લખો છો ને બોઈસ સાથે? હા. ઓકે. એમાં ને એમાં જ લખો ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી પોતાની પુત્રી હેલેના લખી દઉં? હા. હેલેનાને કયો વિષય કયો? બેટા એસએસ નું લેક્ચર છે ટાઈમટેબલ. ટીચર. હા. પાઠ છઠ્ઠો આપડે એસએસ ગયા વખત નું બાકી છે ને બેટા તારો અવાજ કપાય છે ગયા વખત નું આપડે સ્વાધ્યાયપોથીમાં ચેપ્ટર ભરવાનું બાકી છે. ઈ પૂરું કરવાનું છે બરાબર. હેલેનાને તેની સાથે પરણાવી તેની સાથે પરણાવી પૂર્ણવિરામ સેલ્યુકસે પોતાનો રાજદૂત સેલ્યુકસે પોતાનું રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો.
ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ આમ સેલ્યુકસ સાથે આમ સેલ્યુકસ સાથે યુદ્ધ બાદ યુદ્ધ બાદ યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે ભારત અને ગ્રીક વચ્ચે ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી 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 સંબંધો વિકસ્યા. સંબંધો વિકસ્યા. આમાં છે ને ટોટલ 5 સવાલ જવાબ છે. કેટલા? 5. બરાબર 3 આ અને 2 આ એમ ટોટલ કરીને 5 સવાલ જવાબ છે પણ આપણે 5એ 5 કરવાના નથી. જે પૂછવા જેવા છે એક્ઝામમાં જે પાકા થાય એવા છે બરાબર. તમે યાદ રાખી શકો એવા છે બરાબર. જેને પૂછવાના ચાન્સ એક્ઝામમાં વધારે હોય છે એ જ હું તમને લખાઈશ. બરાબર બેટા. શું કરે છે? હા મિસ. હા સુઈ ગયા કે શું બધા? મિસ મોબાઈલમાં ટેકાથી રાખીશ ને હેન્ડસ્પ્રે રાખીને બેઠો છું એટલે મિસ હાથ લાંબો કરવો પડે છે એટલે મિસ. એવું છે ઓકે ચલો કઈ વાંધો નહી. ચલો એક સવાલ આપણે લખ્યો બરાબર તો બીજો અને ત્રીજો સવાલ છે ને લખવાનો નથી. હવે સ્વાધ્યાય પોથી હોય તમારી પાસે બરાબર તેમાં ચોથો સવાલ નો જવાબ લખવાનો છે. અને જો સ્વાધ્યાય પોથી ન હોય ને ડાયરેક્ટ ફેરબુકમાં લખતા હોય ને તમે બરાબર તો તમારે બીજો સવાલ કરીને લખવાનો છે ફેરબુકમાં. બરાબર સમજાણું? હા મિસ. હા. ઓકે ચલો ચોથો સવાલ. જેની પાસે ફેરબુક હોય એ બીજું કરી લખે અને જેની પાસે સ્વાધ્યાય પોથી હોય બરાબર એ ચોથા સવાલમાં લખે. હા. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો. પેલું લખો એમાં એક કરીને લખજો. એમાં એક કરીને લખો પેલું સવાલ લખ્યો બોઈઝ? હા. હા ઓકે ચલો એક કરીને લખો એની અંદર જવાબમાં કૌટિલ્ય લખું? કૌટિલ્ય કૃત કૌટિલ્ય કૃત કૌટિલ્ય કૃત
અર્થશાસ્ત્ર અર્થશાસ્ત્ર બીજું કરીને લખો મેગેસ્થનીસનો બીજું કરીને લખો મે મેગેસ્થનીસ મેગેસ્થનીસનો ગ્રંથ ઇન્ડિકા ગ્રંથ ઇન્ડિકા આમ લખજો ઇન્ડિકા ત્રીજું કરીને લખો 3 નંબર આપીને લખો દીપવંશ અને મહાવંશ દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથ જેવા બૌદ્ધ ગ્રંથ ચોથું કરીને લખો વિશાખા દત્તનું મુદ્રા શાસન નહીં પણ સોરી ફરી વખત લખો વિશાખા દત્તનું મુદ્રા રાક્ષસ નાટક અને મુદ્રા રાક્ષસ નાટક અને પાંચમું કરીને લખો મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો સ્તંભલેખો અલ્પવિરામ કરતા જજો કોતરાવેલ શિલાલેખો સ્તંભલેખો સ્તૂપો અને વિહારો વગેરે પાંચમો સવાલ બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસર પડી? પાંચમો સવાલ બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસરો થઈ?
ચલો જવાબ લખો એમાં. જરીવાલા. મિસ. હેલો હા બેટા સવાલ હા બોલતો. મિસ. સવાલ બોલ. પદ સાતના ઉપગુપ્તના ઉપદેશોની સ્થાપના અશોક ઉપદેશની પરથી સમ્રાટ 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 અશોક પર સમ્રાટ અશોક પરથી અસર થઈ. શી અસરો થઈ? થઈ. ઓકે ચલો સવાલ લખાઈ ગયો. હા. ઓકે ચલો જવાબ લખો. બેટા એક મિનિટ રાહ જોજો આ ગાડી વહી જાય ને પછી ચાલુ કરીએ. ચલો ચાલુ કરો. હેલો જવાબ લખો. બૌદ્ધ સાધુ હા. બૌદ્ધ સાધુ અવાજ કપાય છે બેટા તારો. અવાજ આવે છે ને 2 મિનિટ રાહ જુઓ હા ઓકે ઓકે 1 મિનિટ રાહ જુઓ. હા ગાડીના ગીતનો અવાજ આવે. હા બેટા એક જ મિનિટ હો ગાડી વહી જાય ને એટલે ચાલુ કરીએ આપણે. ઓકે ચલો ચાલુ કરો. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના જી તમારો અવાજ નથી હમણાં તો આ ગીતનો સંભળાય. હા બેટા ગાડી વહી જશે હમણાં. વઈ ગઈ. ચલો ચાલુ કરો. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી ઉપદેશથી સમ્રાટ અશોકે સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો. શસ્ત્ર સંન્યાસ લીધો. તેણે ભવિષ્યમાં કદી તેણે ભવિષ્યમાં તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. તેણે ભવિષ્યમાં યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો.
બૌદ્ધ ધર્મ અંગીકાર કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરી તે રાજદ્વારમાંથી તે રાજદ્વારમાંથી ધર્માનુરાગી બની ગયો. ધર્માનુરાગી બની ગયો. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે બૌદ્ધ ધર્મના પ્રચાર ડેસ કરજો પછી લખજો પ્રસાર એટલે બૌદ્ધ ધર્મના હું બૌદ્ધ ધર્મના બૌદ્ધ ધર્મના પ્રચાર પછી ડેસ કરજો પ્રસાર પ્રચાર પ્રસાર માટે તેણે શિલાલેખો તેણે શિલાલેખો પછી અલ્પવિરામ કરજો મઠો મઠો અલ્પવિરામ વિહારો સ્તુપો વગેરે બંધાવ્યા. સ્તુપો વગેરે બંધાવ્યા. ચલો પ્રશ્ન 6 છે એના 2 સવાલ 3 સવાલ જવાબ મેં તમને લખાવ્યા ટોટલ 5 સવાલ છે ને એમાંથી મેં તમને 3 લખાવ્યા બરાબર. હવે પ્રશ્ન 7 નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર એમાં પહેલો સવાલ ટોટલ એમાં 2 સવાલ છે. કેટલા સવાલ છે? ટોટલ એમાં 2 સવાલ છે બરાબર પણ આપણે એક જ લખવાનું છે. હા. ચલા એક લખવાનું અને આ છેલ્લો સવાલ બરાબર. બાકીનું આ છઠ્ઠો ચેપ્ટર છે એ આપણે સ્વાધ્યાય પોથીમાં ક્લિયર થાય છે. બરાબર બોઈસ ચલો છેલ્લો સવાલ નો જવાબ લખી લો. સવાલ લખાઈ ગયો? હા. ઓકે ચલો જવાબ લખો. કલિંગના યુદ્ધના પરિણામો કલિંગના કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં ફરી વાર જવાબ બોલો તો. ફરી વખત બોલું છું કલિંગના યુદ્ધના પરિણામો કલિંગના યુદ્ધના પરિણામો
જોઈને સમ્રાટ અશોક ના હૃદયમાં હા ના ના અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. અત્યંત દુઃખ થયું. તેના વિજયનો આનંદ ઉડી ગયો. તેના વિજયનો આનંદ ઉડી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં. અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં. કોનું સ્પીકર ચાલુ છે બેટા? સ્પીકર ઓફ કરો તો. એસ્કેપ સ્પીકર ઓફ કરો બેટા. ઊંઘી શક્યો નહીં. તેને ઘણો સંતાપ સંતાપ અને પશ્ચાતાપ થયો. પશ્ચાતાપ થયો. તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? પછી ક્વેશ્ચન માર્ક કરજો. મેં શું મેળવ્યું? પછી ક્વેશ્ચન માર્ક. લાખો સ્ત્રીઓ અને બાળકોના
લાખો સ્ત્રીઓ અને બાળકોના નિસાસા લાખો સ્ત્રીઓ અને બાળકોના નિસાસા ને પછી ક્વેશ્ચન માર્ક કરજો. એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને લખજો બેટા. સમ્રાટ અશોકને સત્ય અલ્પવિરામ કરતા જજો. સત્ય અલ્પવિરામ અહિંસા સત્ય અલ્પવિરામ અહિંસા હશે બેટા જે એક લીટી છે આજુબાજુ આગળ પાછળ લખી કાઢો કારણ કે પછીનો સવાલ છે ને બેટા લખવાનો નથી એટલે તમે નોટ કરીને ક્યાંક ત્યાં આજુબાજુમાં લખી કાઢો. કા પછી પાછળનું જો પ્રવૃત્તિઓ લખી છે ને બરાબર હા એમાં નોંધ કરીને લખી નાખો પેલા સવાલનો જવાબ એમ કરીને. સત્ય અહિંસા અલ્પવિરામ કરુણા અને સદાચરણનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી. પૂર્ણવિરામ અપાર શાંતિ મળી. પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. ચલો બરાબર. આપણો છઠ્ઠો પાઠ છે એ સમજાવાઈ ગયો છે બરાબર સત્યપોથીમાં પુરાઈ ગયો છે એટલે છઠ્ઠા પાઠનું કામકાજ પૂરું બરાબર. એક્ઝામ નજદીક છે એટલે છઠ્ઠા પાઠનું રિવિઝન તમારે કરતું રહેવાનું છે. જે સવાલ ન સમજાતો હોય બરાબર એ લખીને પાકો કરવાનો. સમજાય છે બોઈઝ? હેલો બોઈઝ. એની એક્ઝામ હેલો
હેલો. મિસ આગળના પ્રશ્નની હા, અવાજ પીડીએફ આવે છે? હેલો. હા. ઓકે, ચલો સમજણું ને એટલું બરાબર? મિસ હા. આગળના પ્રશ્નની પીડીએફ મોકલજો. કેટલામાં પાઠની? 7મા પાઠની. છઠ્ઠા પાઠની પીડીએફ મોકલું. હા. ઓકે, સારું, ચલો મોકલી દઈશ હો. હા. આપણે એક્ઝામમાં કેટલા પાઠ પૂછાવાના? ઈ તો હજી હું કહીશ તમને. ઈ હજી હું કહીશ તમને. ઈ કહીશ તમને, ઈ તો કઉ છું, હજી મેં નથી જોયું, બરાબર? તો વેલા હા, ના વેલા જ કરી દઈશ, બરાબર? ચલો, છઠ્ઠા પાઠનું તમને આજે ક્લિયર થઈ ગયું, અને પછી ને લેક્ચરમાં આપણે 7મો પાઠ ચલાવીશું. બરાબર? કોર્સ પ્રમાણે. ઓકે.